हेलो स्टूडेंट्स, ज्ञानमंजरी विद्यापीठ ऑनलाइन क्लासेस में आपનું हार्दिक स्वागत है। આપણે વિષય નામો ધોરણ 12 ભાગ 1 પ્રકરણ નંબર 1 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। આ પ્રકરણની અંદર આપણે તેની લાક્ષણિકતાઓ, પછી તેના કરારનામામાં જે કાંઈ એના કરારની નોંધો આવે કરારપત્રમાં એના વિશે અભ્યાસ કર્યો અને છેલ્લા લેક્ચરમાં આપણે ભાગીદારીના મૂડી ખાતા વિશે અભ્યાસ કર્યો। જે પહેલી રીત હતી એનું પહેલું ખાતું હતું ભાગીદારોનું મૂડી ખાતું। આજે આપણે એની બીજી જે રીત છે, જે આપણે સ્થિર મૂડી ખાતાની રીત છે, એના વિશે અભ્યાસ કરવાનો છે। પેજ નંબર આપણે જોઈએ તો પેજ નંબર 5 ઉપરથી સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો છે। એ જોઈએ તો આપણે પેજ નંબર 5 ઉપર જોઈએ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાના વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય તેવીને સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે। આપણે જે પહેલી જોઈ હતી એ હતી અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિ। તેની અંદર આપણે જોતા હતા કે શરૂની બાકી અને આખરની બાકીમાં ફેરફાર આવે, બે સરખી રહેતી નથી। કા શરૂની બાકી કરતાં આખરની બાકી ઓછી છે, અથવા તો શું થાય છે કે શરૂની બાકી કરતાં આખરની બાકી વધારે હોય છે। એ આપણે જોયું હતું અસ્થિર અથવા હંગામી મૂડી પદ્ધતિની રીતમાં। અહીંયા જ્યારે આપણે બીજી રીત લઈએ છીએ એ છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। એની અંદર શરૂની મૂડી અને આખરની મૂડી બંનેની બાકીઓ હંમેશા સરખી જ હોય। શું કામ સરખી હોય? કારણ કે આ મૂડી ખાતાની અંદર બીજું એક સાથે ખાતું બનાવવામાં આવે છે ચાલુ ખાતું। એટલા માટે જે કાંઈ અસરો આપણે જે ઓલી પદ્ધતિની અંદર મૂડી ખાતામાં જે અસરો આપતા હતા એ બધી અસરો અહીંયા ચાલુ ખાતામાં આવે। એટલા માટે મૂડી ખાતામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, એમાં ફક્ત મૂડી સિવાયની કોઈ અસર આપવામાં આવતી નથી। એટલા માટે એ બંને બાકીઓ હંમેશા સરખી જ રહે। ઓલામાં બીજી બધી અસરો આવતી, જેવી કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, વેચણીપાત્ર નફો અથવા વેચણીપાત્ર ખોટ, આ બધી બાકીઓ ત્યાં આવતી હતી। એટલા માટે ત્યાં વધઘટ થતી, શરૂની મૂડી કરતાં આખરની મૂડીમાં ફેરફાર આવતો। આની અંદર મૂડી ખાતામાં કોઈ પણ બાકી લખવામાં આવતી નથી, ફક્ત એની શરૂની બાકી એ જ એની આખરની બાકી થાય। બાકી એક પણ વિગતો આ ખાતાની અંદર લખવામાં આવતી નથી। એ બધી વિગતો ક્યાં લખવામાં આવશે? આ પદ્ધતિની અંદર ચાલુ ખાતાની અંદર બધી વિગતો લખવામાં આવશે। આ પદ્ધતિમાં ભાગીદારોના પેઢી સાથેના બધા જ વ્યવહારો નોંધવા માટે પેઢીના ચોપડે 2 ખાતા રાખવામાં આવે। ઓલામાં એક જ ખાતું રાખતા હતા, કયું? મૂડી ખાતું। આ પદ્ધતિની અંદર 2 ખાતા રાખવામાં આવે, એક ભાગીદારનું મૂડી ખાતું અને બીજું છે ભાગીદારનું ચાલુ ખાતું। ઓલામાં એક જ હતું, એટલા માટે બધી જ અસરો એ જ ખાતામાં પડતી। અહીંયા આપણે 2 ખાતા બનાવશું, પહેલું મૂડી ખાતું અને બીજું બનાવશું ચાલુ ખાતું। એટલા માટે બીજી બધી અસરો ક્યાં લખવામાં આવે? ચાલુ ખાતામાં। મૂડી ખાતામાં કાંઈ લખવામાં આવતું નથી। પેલું જોઈએ મૂડી ખાતું, એ આપણે જોઈ ગયા હતા, એની આપણે આની પહેલાંના લેક્ચરમાં જ મૂડી ખાતા વિશે ચર્ચા કરી ગયા હતા। અહીંયા આપણે પાછું એની વિગત અનુસાર થોડું ઘણું જોઈ લઈએ। આ પદ્ધતિમાં સામાન્ય રીતે ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂની બાકી જે બાકી હોય તે જ બાકી વર્ષના અંતે પણ હોય છે। હવે અહીંયા ફેર એટલો, ફક્ત અહીંયા શું લખશે? 2 બાજુ। દાખલા તરીકે આપણે અત્યારે આ ચાલુ ખાતાની જગ્યાએ માની લઈએ કે આ આપણું ભાગીદારના મૂડી ખાતા છે, તો મૂડી ખાતાની અંદર શું કરશે? ફક્ત અહીંયા એક જ અસર આપશે, બાકી આગળ લાવ્યા। આ એક જ અસર અહીંયા આપવામાં આવશે અને બીજી અસર અહીંયા આપી દેવામાં આવશે, બાકી આગળ લઈ ગયા। બસ આ જ 2 અસર આપવામાં આવશે। અહીંયા જે બાકી છે એ જ બાકી અહીંયા લાવવાનું। એટલા માટે મૂડી ખાતામાં જે કાંઈ હશે એમાં શરૂઆતની બાકી એ જ એની આખરની બાકી ગણાશે, એમાં કોઈ ફેરફાર પડશે કે વધારો ઘટાડો થશે નહીં। કયા ખાતાની વાત કરી રહ્યા છીએ આપણે? ભાગીદારના મૂડી ખાતાનો આપણે વાત કરી રહ્યા છીએ।
આ પદ્ધતિમાં ભાગીદારના મૂડી ખાતાની જમા બાકી હોય છે. જો બાકી આગળ લાવે એટલે પહેલી બાકી શરૂની બાકી હંમેશા કઈ હશે? જમા બાકી જ હોય. આ જે છે એ આપણા માટે શરૂની બાકી છે. શરૂની બાકી હોય એને શું કહેવાય? બાકી આગળ લાવ્યા. અને તે પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ જ દર્શાવવામાં આવશે. જમા બાકી હોય એટલે હંમેશા એને ક્યાં દર્શાવવામાં આવશે? પાક્કા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કાયમી મૂડી સિવાયના અન્ય વ્યવહારો ચાલુ ખાતામાં નોંધવામાં આવે છે. સ્થિર કાયમી મૂડી ખાતા પદ્ધતિના મૂડી ખાતાનો નમૂનો નીચે છે. જો નીચે એક નમૂનો આપ્યો છે, એ નમૂનો આપણે અહીંયા ચર્ચા કર્યો એ જ જોવાનો છે. એમાં બીજું કાંઈ વધારાનું કે વધારાની અસરો આવશે નહીં. તો આ ભાગીદારના મૂડી ખાતામાં આ બે જ વસ્તુ આવે. આ આપણે બીજી પદ્ધતિની વાત કરીએ છીએ એમાં, બરાબર? તો એ આપણે નીચે આપેલું જ છે. વધારાની મૂડી લઈ ગયા હોય તો આવે, પણ મોટા ભાગે આપણે એમ કહેશું કે 99% કેસમાં આ બે સિવાયની એકે અસર આવતી નથી. એટલે આ આપણું મૂડી ખાતું. હવે આપણે જોઈએ ચાલુ ખાતું. આ પદ્ધતિની અંદર બીજું જે ખાતું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. બીજું છે ભાગીદારોનું ચાલુ ખાતું. ચાલુ ખાતા વિશે કહીએ તો હવે એ ઓલા ખાતા જેવું જ છે. કેવા ખાતા જેવું છે? ભાગીદારના મૂડી ખાતાઓ ઓલી પદ્ધતિ પહેલી પદ્ધતિમાં જે રીતે બનાવતા એ જ રીતે અહીંયા બધી અસરો આપવામાં આવશે. એના વિશે આપણે ચર્ચા કરીએ. ભાગીદારોનું ચાલુ ખાતું. ભાગીદારી પેઢીમાં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના કાયમી મૂડી સિવાયના અન્ય વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતા ખાતાને ભાગીદારનું ચાલુ ખાતું કહેવામાં આવે છે. આપણે જે સ્થિર મૂડીની જે પદ્ધતિ છે એમાં પહેલું જે ખાતું હતું બનાવ્યું એ આપણે સમજ્યા મૂડી ખાતું. હવે બીજું ખાતું બનાવવામાં આવે છે એ છે ચાલુ ખાતું. ચાલુ ખાતાની અંદર કયા વ્યવહારો નોંધવામાં આવે? તો કે બધા જ વ્યવહારો. ભાગીદારની આવકના કાંઈ વ્યવહારો હોય તો એ પણ નોંધવામાં આવે. ભાગીદારના કાંઈ ખર્ચને લગતા વ્યવહારો હોય તો એ પણ ક્યાં નોંધવામાં આવશે? ભાગીદારના ચાલુ ખાતામાં જ નોંધવામાં આવશે. પહેલી પદ્ધતિ જે હતી અસ્થિર મૂડી, એમાં આ બધી ખર્ચ આવકની નોંધ ક્યાં કરતા? તો કે ભાગીદારના મૂડી ખાતામાં. સ્થિર મૂડી પદ્ધતિમાં એ બધી અસરોનો વ્યવહાર ક્યાં આવશે? ભાગીદારના ચાલુ ખાતામાં. ચાલુ ખાતાની જમા બાજુ પર ચાલુ ખાતાની શરૂઆતની જમા બાકી, મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું અને વેચણી પાત્ર નફાના ભાગ નોંધવામાં આવે છે. જો અહીંયા બાકી આગળ હવે આ શરૂની બાકીની અંદર છે ને અહીંયા જો જમા બાકી હોય તો એને જમા બાજુ નોંધે. પ્રશ્ન જે તમને આપશે એની અંદર સ્પષ્ટપણે કીધું જ છે કે ચાલુ ખાતા અને જમા બાકી, અથવા એમ નહીં કીધું હોય ને તો શું કરશે? ચાલુ ખાતાની બાકી કા મૂડી દેવા બાજુ છે. મૂડી દેવા બાજુ હોય એટલે એ કઈ હોય? જમા બાકી. અને ક્યારેક તમને ચાલુ ખાતાની બાકી ક્યાં આપે? મિલકત બાજુ આપે. તો મિલકત બાજુ હોય તો ક્યાં આવે? ઉધાર બાજુ. એટલે જ્યાં હોય ત્યાં લખવાની. જો અહીંયા બાકી આગળ લાવ્યા, જો એ બાકી કેવી હોય? જમા બાકી હોય તો, અથવા એક અહીંયા પણ લખી શકાય બાકી આગળ લાવ્યા. આ જે છે એ શરૂની બાકી અને એ ઉધાર બાકી હોય તો એની નોંધ અહીંયા કરવામાં આવશે. પહેલા આપણે આ બેયનું જોઈ લીધું. જો જમા બાકી હોય તો ચાલુ ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા, અને જો ઉધાર બાકી હોય તો ઉધાર બાજુમાં બાકી આગળ લાવ્યા તરીકે તમારે પહેલી નોંધ આ કરવાની રહેશે. બરાબર? હવે બીજું અહીંયા આપણે બીજી અસર પડશે એ છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ આ આપણે ચાલુ ખાતામાં આવશે. ઓલી જે પહેલી પદ્ધતિ હતી ક્યાં આવતું હતું? તો કે મૂડી પર વ્યાજ આપણે હંમેશા મૂડી ખાતામાં લખતા હતા. પણ આ બીજી પદ્ધતિની અંદર મૂડી પર વ્યાજ ક્યાં આવશે? ચાલુ ખાતાની જમા બાજુ. જેમ ઓલું હતું એ જ બધું. પછી આપણે લેવાનું પગાર, કમિશન, બોનસ, આ બધી અસરો અહીંયા જમા બાજુ જ આવશે. ઓલાની જેમ જ તે, પણ ફેર એટલે ઓલામાં મૂડીમાં, અહીંયા ચાલુ ખાતા. તો પગાર જો ભાગીદારને આપવાનો હોય,
કમિશન ભાગીદારને આપવાનું હોય કે બોનસ આપવાનું હોય તો એ બધું પણ અહીંયા જ આવશે. પછી ઓલા કરતાં એક વધારે અહીંયા મૂડી પર વ્યાજ છે એમ ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, જમા બાકી પર વ્યાજ. જો એટલે કે અહીંયા જો બાકી આગળ લાવ્યા અહીંયા લખ્યું હોય તો એનું વ્યાજ અહીંયા જ આવશે, અને જો અહીંયા બાકી આગળ લાવ્યા લખ્યું હોય તો એનું વ્યાજ પાછું ક્યાં આવશે? ઉધાર બાજુ જ. એટલે જો જેની જમા બાકી હશે એ જમા બાકીનું વ્યાજ તમારે અહીંયા જમા બાજુ જ એનું પણ વ્યાજ લાગે. મૂડી પર વ્યાજ એ કઈ મૂડી? જે આપણે ઓલી ચાલુ ખાતાની નહીં પણ જે ભાગીદારોએ શરૂઆતની મૂડી હોય એનું વ્યાજ અહીંયા લખાય. એ મૂડી લખાશે ચાલુ ઓલા મૂડી ખાતામાં, ને એનું વ્યાજ પાછું લખાય અહીંયા. એવી જ રીતના ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ અહીંયા લખવામાં આવશે. પછી અહીંયા બીજું લખવામાં આવશે વેચણી પાત્ર નફો. આ વેચણી પાત્ર નફો ક્યાંથી લાવ્યા હોય? તો કે કાં તો પુનઃમૂલ્યાંકન ખાતેથી લાવ્યા હશે, કાં પછી નફા નુકસાન ખાતામાંથી કે એના ફાળવણી ખાતામાંથી લાવવામાં આવશે. એ આપણે ઓલાની જેમ જ સમજી ગયા તેમ જ. તો આટલી અસરો જે છે એ આપણે ભાગીદારના ચાલુ ખાતાની ક્યાં આપવામાં આવશે? જમા બાજુમાં આપવામાં આવશે. હવે એના વિશે જોઈએ, ઉધાર બાજુ જોઈએ તો અહીંયા છે કે ઉધાર બાજુ ખાતાની શરૂઆતની બાકી ઉધાર હોય તો, એટલે એ આપણે ચર્ચા કરીએ. પછી ઉપાડ પર વ્યાજ હોય, એટલે અહીંયા ઉપાડ હોય તો એ ઉપાડની અસર અહીંયા આવે ઉપાડ ખાતે. પછી ઉપાડ પર વ્યાજ આ બંને તો અહીંયા જ આવશે ચાલુ ખાતામાં. આ એક શબ્દ યાદ રાખેલો, જો ફક્ત મૂડી ખાતું બનતું હોય તો આ બધી અસરો મૂડી ખાતામાં આવશે, પણ મૂડી ખાતાની સાથે ચાલુ ખાતું બનતું હોય તો બધી અસરો ચાલુ ખાતામાં લેવામાં આવશે. હવે અહીંયા થઈ ગયું. પછી આ બે સિવાય જો અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાકી આપી હોય તો એનું વ્યાજ પાછું ક્યાં આવશે? ઉધાર બાજુમાં દર્શાવવાનું. અહીંયા ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ, ઉધાર બાકીનું વ્યાજ એ પણ અહીંયા જ આવશે. આ જો બાકી આગળ લાવ્યા અહીંયા લખ્યું હોય તો એનું વ્યાજ પણ અહીંયા જ લાવવામાં આવે, ઉધારમાં જ લાવવામાં આવશે. હવે એ નિયમ આપણે શીખ્યા બધા ખર્ચાઓ અહીંયા જ આવે અને બધી ખર્ચાઓ જે બધી આવકો છે એ જમા બાજુ જ આવશે. ખર્ચાઓ બધા ક્યાં આવશે? ઉધાર બાજુ નોંધવામાં આવશે. અને એમાં છેલ્લું છે વેચણી પાત્ર ખોટ. વેચણી પાત્ર ખોટ પણ ચાલુ ખાતામાં જ નોંધવામાં આવશે. ક્યારે? સ્થિર મૂડીની પદ્ધતિ લેવામાં આવે ત્યારે. તો અહીંયા જે લખ્યું છે ચાલુ ખાતાની આખરની બાકી જમા કે ઉધાર હોય છે. ચાલુ ખાતાની આખરની બાકી જો જમા હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. એ આપણે પહેલાં જ કીધું, જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ દર્શાવવાની અને ઉધાર બાકી હોય તો ક્યાં દર્શાવવાની? મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. હવે આનો નમૂનો જે આપણે અત્યારે ચર્ચા કરી એનો નમૂનો પેજ નંબર 6 ઉપર આપેલો જ છે. આપણે બધી અસરો અહીંયા આપણે ચર્ચા કરી ગયા, છતાં આપણે પાછું એકવાર એ નમૂના વિશે જોઈએ તો ભાગીદારોના ચાલુ ખાતાનો નમૂનો આપ્યો છે પેજ નંબર 6 ઉપર. જો એમાં ઉધાર, એમાં તારીખ વિગત ભાગીદાર A અને ભાગીદાર B. બે ભાગીદાર હોય તો અહીંયા બે, આપણે ખાલી અત્યારે રકમનું એક જ ખાનું બનાવીએ કે આપણી પાસે માની લઈએ કે આપણે ખાલી એક જ ભાગીદાર છે A. બે ભાગીદાર હોય તો A અને B બંનેનું બનશે, અને ત્રણ ભાગીદાર હોય તો A, B અને C એ રીતે તમારે બનાવવામાં આવશે. હવે પહેલા આપણે ઉધાર બાજુની બધી વિગતો તપાસીએ તો પેલું છે બાકી આગળ લાવ્યા. કાઉન્સમાં લખ્યું ચાલુ ખાતાની શરૂ બાકી અથવા ઉધાર બાકી. બાકી આગળ લાવ્યા, શરૂની બાકી હોય કેવી હોય? હંમેશા ઉધાર બાકી. ઉધાર બાકી હોય એવું સ્પષ્ટપણે કીધેલું છે અથવા ન કીધું હોય તો આનો અર્થ થાય કે આ બાકી તમને
ક્યાં આપી છે? મિલકત લેણા બાજુ. પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપેલી હોય એટલે માની લેવાનું કે એ ઉધાર બાકી હશે. પછી બીજું આપ્યું છે ઉપાડ ખાતે. ભાગીદાર જે પોતાના અંગત ઉપયોગ માટે જે કાંઈ લઈ જાય છે એ. પછી ત્રીજું છે ઉપાડ પર વ્યાજ. જે ઉપાડ કર્યો હોય એના પર વ્યાજ પણ અહીંયા જ ગણતરી કરવામાં આવશે. પછી ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પણ અહીંયા જ આવે, કારણ કે ઉધાર બાકી અહીંયા લખી હોય તેનું વ્યાજ પણ અહીંયા જ આવે. અને છેલ્લે છે વેચણી પાત્ર ખોટ. તો આ ઉધાર બાકીની વિગત થઈ ગઈ. હવે જોઈએ જમા બાજુની વિગત. બાકી આગળ લાવ્યા એટલે કે જો જમા બાકી આપી હોય તો, અથવા સીધું મૂડી દેવા બાજુ એમ લખ્યું હોય એનું ચાલુ ખાતું, તો એ સમજી લેવાનું મૂડી દેવા બાજુ છે એટલે કેવી બાકી હોય? જમા. એટલે એની અહીંયા નોંધ કરવામાં આવશે. પછી મૂડી પર વ્યાજ. આ કઈ મૂડી? મેં કીધું એમ જે સ્થિર મૂડી એટલે હંગામી મૂડીમાં આપણે લેતા એની મૂડી ખાતું હોય એ ત્યાં મૂડી ત્યાં લખાશે, એનું વ્યાજ પાછું આ ખાતામાં લખવામાં આવે. પછી પગાર ખાતે છે, બોનસ ખાતે છે, કમિશન ખાતે છે કે મહેનતાણા ખાતે. એટલે ટૂંકમાં ભાગીદારને કાંઈ પણ આપવાનું થતું હોય, ભાગીદાર માટે પગાર, ભાગીદારને પગાર આપો, ભાગીદારને કમિશન આપો કે ભાગીદારને બોનસ આપો, તો એ બધી વસ્તુ તમારે અહીંયા લખવામાં આવશે જમા બાજુ. પછી ચાલુ ખાતાની જમા બાકી હોય તો એનું વ્યાજ પણ અહીંયા જ આપવામાં આવે. અને જ્યારે વેચણી પાત્ર નફો હોય તો નફો પણ અહીંયા. હવે અહીંયા બેમાંથી આપણે કાલે ચર્ચા કે આની પહેલાંના લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે કાં ખોટ આવશે કાં નફો આવશે, બે વસ્તુઓ આવશે નહીં, એટલું યાદ રાખવાનું. કાં વેચણી પાત્ર નફો આવે, કાં વેચણી પાત્ર ખોટ આવશે. હવે જો અહીંયા કીધું છે નોંધમાં નીચે જોઈએ તો જો દાખલામાં ભાગીદારોના ચાલુ ખાતા આપવામાં આવ્યા ન હોય અને મૂડી ખાતા અંગે કોઈ પણ સ્પષ્ટતા ન હોય તો મૂડી ખાતા અસ્થિર મૂડી ખાતાના પદ્ધતિએ જ રાખવાના. એટલે આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે બંને આપ્યા હોય. બંને એટલે મૂડી ખાતા આપ્યા હોય દરેક ભાગીદારના અને દરેક ભાગીદારના ચાલુ ખાતા આપ્યા હોય તો આ સ્થિર મૂડી પદ્ધતિની રીત લેવાની. નકર પછી આપણે જે પહેલી રીત જોઈ છે અસ્થિર અથવા હંગામી મૂડી ખાતાની પદ્ધતિની રીતનો અભ્યાસ કે એ રીતે જ દાખલો ગણવામાં આવશે. તો આપણે અહીંયા બે ખાતા વિશે અભ્યાસ કર્યો બે લેક્ચરમાં. આજે આ ચાલુ ખાતા, આની પહેલાંના લેક્ચરમાં આપણે મૂડી ખાતા વિશે અભ્યાસ કર્યો હતો. હવે આ બંને મૂડી ખાતાઓ કે ચાલુ ખાતાઓ છે એ ખૂબ ઉપયોગી છે. વાર્ષિક હિસાબોમાં પણ આનો ઉપયોગ થશે, આ બનાવવામાં આવશે અને આગળ પ્રવેશના પ્રકરણમાં કે નિવૃત્તિના પ્રકરણમાં પણ આ બંને ખાતા બનાવવામાં આવશે. તો તમારે લોકોએ આ બંને ખાતા વ્યવસ્થિત સમજી લેવાના છે અને કઈ અસર ક્યાં આવે એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે એની પછીનો મુદ્દો જોઈએ તો સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ વિશેનો તફાવત જોઈ લઈએ આપણે. તો તફાવત પહેલો છે અર્થ. અર્થ જોઈએ તો સ્થિર મૂડી ખાતાનો અર્થ જોઈએ તો ભાગીદારના મૂડી ખાતા રાખવાની જે પદ્ધતિમાં સામાન્ય રીતે ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય તેને સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે. આપણે જોઈએ કે જ્યારે સ્થિર મૂડી પદ્ધતિ હોય ત્યારે એની શરૂની બાકીમાં કે એની આખરની બાકીમાં કોઈ ફેર પડતો નથી, એટલા માટે એને સ્થિર મૂડી કહેવામાં આવે. અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં શરૂની બાકી અને આખરની બાકીમાં તફાવત અથવા ફેરફાર જોવા મળશે. એટલે કે મૂડીની શરૂ બાકી જેટલી હશે એની કરતાં કાં તો આખરની બાકી વધારે હશે, કાં તો આખરની બાકી કેવી હશે? ઓછી હશે. બીજું જોઈએ ખાતા. સ્થિર મૂડી ખાતામાં કયા ખાતા બનાવવામાં આવે? તો કે બે ખાતા બનાવવામાં આવે. એક મૂડી ખાતું બનાવવામાં આવે અને બીજું બનાવવામાં આવે ચાલુ ખાતું. આ કઈ પદ્ધતિમાં? સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં બે ખાતા બનશે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. જ્યારે અસ્થિર મૂડી પદ્ધતિમાં ફક્ત એક જ ખાતું બનાવવામાં આવે છે, એ છે ભાગીદારનું મૂડી ખાતું. એમાં ચાલુ ખાતું બનતું નથી. ત્રીજું જોઈએ તો વ્યવહારોની નોંધ. સ્થિર કાયમી મૂડી ખાતાની પદ્ધતિની અંદર દરેક વ્યવહારોની નોંધ છે એ ચાલુ ખાતામાં પડશે.
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આ દરેક વ્યવહાર ઉપાડ ખાતે, ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની બાકી, વેચણી પાત્ર ખોટ, મૂડી પર વ્યાજ, કાંઈ પગાર, કમિશન કે બોનસ હોય તો એ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, આ બધું છે એ બધાની અસર ચાલુ ખાતામાં પડશે. જ્યારે ઓલી પદ્ધતિ જે હતી અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હતી એની અંદર આ બધી અસરોની નોંધ ક્યાં થાય છે? મૂડી ખાતામાં એની નોંધ કરવામાં આવે છે. પછી મૂડીનું વ્યાજ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર મૂડીનું વ્યાજ એ ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે. ક્યાં આવે? ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. મૂડી પર વ્યાજ એ કઈ સ્થિર મૂડી પદ્ધતિમાં ક્યાં દર્શાવવામાં આવે છે? ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ પર દર્શાવવામાં આવે છે. જ્યારે અસ્થિર મૂડી પદ્ધતિની રીત હોય તો આ મૂડી પર વ્યાજ છે એ ક્યાં દર્શાવવામાં આવશે? ભાગીદારોના મૂડી ખાતામાં. એ સ્થિર પદ્ધતિ હોય તો ભાગીદારોના ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે. ખાતાની બાકી. સ્થિર મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય. એટલે જે સ્થિર મૂડી ખાતું બનાવશું એમાં જે આપણી પાસે મૂડી છે એ મૂડીની હંમેશા જમા જ બાકી હોય, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. પણ હંગામી કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ લેશું ત્યારે ક્યારેક એવું બની શકે, ક્યારેક જમા બાકી હોઈ શકે, તો ક્યારેક એની ઉધાર બાકી પણ હોઈ શકે છે. અને છેલ્લું છે પાક્કા સરવૈયામાં નોંધ ક્યાં થાય? તો કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ લઈએ છે ત્યારે એની નોંધ હંમેશા મૂડી દેવા બાજુ જ કરવામાં આવે છે. એટલે કે જો એની જમા બાકી હશે તો એની નોંધ મૂડી દેવા બાજુ થશે, અને જો ઉધાર બાકી હશે તો એની નોંધ ક્યાં કરવામાં આવશે? મિલકત લેણા બાજુ કરવામાં આવશે. આ જે છે એ આપણે હતી સ્થિર મૂડી. અસ્થિરમાં તો એક ફિક્સ જ છે કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય છે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની હંમેશા જમા બાકી જ હોય, એટલા માટે એની અસર હંમેશા મૂડી દેવા બાજુ જ કરવામાં આવશે. તો આપણે અહીંયા જોયું છે એ છે આપણું ભાગીદારના ચાલુ ખાતા વિશે અભ્યાસ કર્યો. હવે આની પછી જે ઉપાડ ખાતું છે એ ઉપાડ ખાતા વિશે એની કાંઈ એટલી બધી આપણે જરૂર નથી, એટલે એ મુદ્દાને આપણે ચર્ચા કરીશું નહીં. ઉપાડ ખાતું બનાવવામાં આવતું નથી. એની નોંધ આપણે સીધી ભાગીદારના કાં મૂડી ખાતામાં કરીએ છીએ કાં ચાલુ ખાતામાં કરીએ છીએ, એટલે એનું અલગથી ઉપાડ ખાતું બનાવવામાં આવતું નથી, એટલે એની આપણે ચર્ચા કરીશું નહીં. એ પછીનો મુદ્દો જે છે કે હવે પછી જે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બનાવવાનું છે કે જે કાંઈ અસરો અહીંયા થતી હતી ચાલુ ખાતામાં કે મૂડી ખાતામાં, એક અસર જે ભાગીદારની એક અસર ક્યાં થતી હતી? કાં મૂડી ખાતામાં થતી હતી કાં ચાલુ ખાતામાં થતી હતી. તો બીજી અસર એની ક્યાં આવે? હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતામાં જ આવશે. એની ચર્ચા આપણે આગળના જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. આ લેક્ચરમાં આપણે અત્યારે ચાલુ ખાતાનો અભ્યાસ કર્યો, અને એ તમારે હોમવર્કમાં 2 વાર લખવાનું છે, અને આ ચાલુ ખાતું તમારે સમજી વ્યવસ્થિત અને એને યાદ રાખવાનું છે કે કઈ અસર ક્યાં આવે છે. આગળના લેક્ચરમાં આપણે આ ફાળવણી ખાતા વિશે અભ્યાસ કરીશું. અત્યારે આપણે આ અભ્યાસને અહીંયા જ રાખીએ છીએ. તમારે ઘરે એકવાર આ રિવિઝન કરવાનું છે, અને બીજું કે આ ચાલુ ખાતું તમારે 2 વાર લખવાનું પણ છે.